રાજુલા તાલુકાના ડોળિયા ગામની માધ્યમિક શાળાના કામમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચારની પોલ ખોલી। રાજુલા તાલુકાના ડોળિયા ગામની માધ્યમિક શાળાના કામમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચારની પોલ ખોલતા ડોળિયા ગ્રામ પંચાયતના સદસ્ય સેલારાભાઈ અને હાર્દિકભાઈ ટાંક દ્વારા ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા, હલકી ગુણવત્તાના બેલાનું ચણતર કરી રહ્યા અને રેતી પણ ધૂળ જેવી નાખી રહ્યા છે। ત્યારે ડોળિયા ગ્રામ પંચાયતના સદસ્ય સેલારભાઈ દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। આવા કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી। ત્યારે ડોળિયા ગામ લોકો દ્વારા સરપંચ અને કોન્ટ્રાક્ટર ઉપર રોષે ભરાયા હતા। જો તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં નહીં આવે તો નામદાર કોર્ટનો સહારો લેવો પડશે તેવું ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા જણાવાયું હતું। બ્યુરો રિપોર્ટ વિક્રમ સાખટ, લોકસામના ન્યૂઝ, રાજુલા। નામ? મારું નામ શેલારભાઈ ભગવાનભાઈ ફોકર। શું આપને સમસ્યા? આ બિલ્ડિંગનું જે કામ છે એમાં નબળી કક્ષાનું કામ થાય છે, વેકરો છે, સાવ ધૂળ માટી જેવો વેકરો છે, અને પછી જે આનું પુરાણ કામ કરેલું છે તે બાજુમાં ખાડા કરી અને પુરાણ કરેલું છે, અને બેલા પણ છેલ્લી ક્વોલિટીના સેકન્ડ વાપરેલા છે। આપનું નામ? મારું નામ હાર્દિક જયંતિભાઈ જેઠવા છે। શું આપની સમસ્યા છે? સમસ્યા એવી છે કે વર્ષોથી રાજ્ય સરકાર દ્વારા જે ઉચ્ચ માધ્યમિક શિક્ષણનું અહીંયા બાંધકામ અમારા ગામની અંદર 2-4 ગામનો પાસ થયું છે, બરાબર। તો એની અંદર અમે અહીંયા સ્થળ ઉપર આવી અને તપાસ કરી હતી। ત્યારે કામ ચાલુ થવાનું હતું ત્યારે અમે એસ્ટિમેટ પ્લાન પહેલાં માંગ્યા હતા, ત્યારે અમને આપ્યા નહોતા। ત્યારે જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી અને લેખિતમાં રજૂઆત કરી હતી કે અહીંયા જે ઉચ્ચ માધ્યમિક શિક્ષણનું કામકાજ છે તે એની અંદર બહુ મોટો ભ્રષ્ટાચાર છે, અને આ એક બાળકોનું ભવિષ્ય કહેવાય, એની અંદર ભ્રષ્ટાચાર કોઈ પણ સમસ્યાની ચલાવી લેવામાં નહીં આવે।